અમારા દ્વારા માંડવી નાયબ કાર્યપાલક સાહેબશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે રતડિયા અને રાજણાની વચ્ચે જ્યાં રાજણા ડેમ ઓવરફ્લો થાય છે, ખારોડ નદી ઉપર એક પુલિયાનું કામ ચાલુ છે. સાહેબ, પુલિયાનું કામ કાલે મેં જોયું તો કામની ગુણવત્તા એટલી બધી નબળી છે ને કે એ પુલિયો એક વરસાદ પણ નહીં પકડે. 5 વર્ષ સુધી અમારો આ પુલિયો તૂટી ગયો હતો. બહુ રાડારાડ કરી ગામના 2500 થી 3000ની વસ્તી ધરાવતા 2 ગામો છેલ્લા 5 વર્ષથી ચોમાસું આવે અને એમ થાય કે અમારું શું હાલત થશે. કોઈ ગામથી બહાર ન નીકળી શકે, કોઈ દર્દીને લઈ જવાય, કોઈ બેન દીકરીઓને લઈ જઈએ, કોઈ વૃદ્ધ મા બાપની કોઈની તકલીફ હોય તો પણ જ્યારે અમારો વરસાદ પડે ચોમાસાના એ 3-4 મહિના અમારા માટે ખૂબ કઠિન હતા. 5 વર્ષથી જ્યારે બહુ રાડારાડ થઈ ત્યારે સરકારશ્રી દ્વારા અમારો એક પુલિયો મંજૂર કરવામાં આવેલ છે. હજી એક જ થયો છે, પણ આનું જે રીતે કામ ચાલુ છે હમણાં આપણે જનરલી આપણું મકાન બનાવો તો એમાં પણ 16 mm નું લોખંડ આવે. એમાં તળિયામાં આ લોકો તમે જોઈ શકો છો કે 10 mm નું લોખંડ વાપરી અને જ્યાં 24 mm નું લોખંડ જોઈએ એના ઠેકાણે 10 mm ના સળિયાથી આખું સ્ટ્રક્ચર ઊભું કરી રહ્યા છે. આટલો બધો રૂકમાવતીથી જેવી મોટી નદી ખારોડ નદી છે એના ઉપર આવું સાવ હલકી ગુણવત્તાનું બાંધકામ થઈ રહ્યું છે. એ એક વરસાદ પણ નહીં ટકે. ફરી આ પુલિયો તૂટતા અમારી 2500ની વસ્તી ધરાવતા બંને ગામો પાછા એ નહીં હાલતમાં થશે. હું આપના માધ્યમથી એક વિનંતી કરું છું આપના સ્થાનિક ધારાસભ્ય માનનીય અનિરુદ્ધભાઈને કે સાહેબ, આપે ખૂબ મહેનત કરી અને અમારા માટે આ પુલિયો મંજૂર કરાવ્યો છે, પણ જો આવો પુલિયો મંજૂર થયેલો હશે અને આ કામ થશે તો ફરી 1 વર્ષ પછી એની રાડ ચાલુ રહેશે. એટલે મહેરબાની કરી આપ પણ પધારો. અને મેં કાર્યપાલક ઇજનેર સાહેબશ્રીને પણ રજૂઆત કરી, સાહેબ આપ ત્યાં સ્થાને જુઓ જે રીતે હમણાં કામ થયું છે એ કામ કોઈ હિસાબે ચલાવી લેવાય એવું કામ નથી. સ્થળ ઉપર આપ આવો અને એની હાલત જોઈ લો. આના ઉપર આ પુલિયો, કારણ કે ખારોડ નદી બહુ મોટી નદી છે, એમાં પુષ્કળ પાણી આવે છે. આ પાણીને આ ટકી શકે એવું બાંધકામ નથી. અને હમણાં આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં પુલ તૂટવાના કેટલા બધા બનાવો બને છે અને ભવિષ્યમાં ક્યારે પણ આ પુલમાં ન તૂટે, કોઈ જાનહાની ન સર્જાય એનાથી પહેલાં જો આપ સાહેબે અમને પુલ મંજૂર કર્યો છે તો એને સારી ગુણવત્તાવાળો અને ઓછામાં ઓછા 10 વર્ષ ટકે એવો તો પુલિયો બનાવો એવી મારી આપ સાહેબને, નાયબ કાર્યશ્રીને અને ધારાસભ્યશ્રીને વિનંતી છે. બીજું કે હમણાં અમે ડોણ પાટિયાથી લઈને કોટડી સુધી જે રસ્તો મંજૂર થયેલ છે, પરંતુ રસ્તો એટલો નાનો છે. આપ ડોણ પાટિયાથી લઈને ડોણ ગામ સુધી આવો તો 1-2 મોટા 4-વ્હીલર વાહનો કાઢવા હોય તો કસોકસ નીકળે છે. ત્યાંથી તમે ડોણથી રતડિયા સુધી આવી જાઓ કે કોટડી સુધી જાઓ, 2 વાહનો જ્યારે કાઢવા હોય ત્યારે માંડ નીકળે છે. કારણ કે રોડની બંને બાજુ ક્યાંક દબાણ છે તો ક્યાંક ઘસાઈ ગયા છે. બંને બાજુ હવે જો રોડ બનાવવામાં આવે તો વ્યવસ્થિત સરકારશ્રીના નિયમ મુજબ જે રોડની પટરીઓ હોય 3 મીટરની એ તમામ બાજુ પટરીઓ ખુલ્લી કરી અને એને વ્યવસ્થિત બનાવવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં બે 4-વ્હીલર તો નીકળવી જોઈએ કે નહીં. આજે 2 4-વ્હીલર નથી નીકળતી, 1 4-વ્હીલર ને સામેથી હોન્ડા આવે છે તો માંડ નીકળે છે. એટલો બધો સાંકડો રસ્તો થઈ ગયો છે. તો આ પણ સાહેબને રજૂઆત કરી છે કે આ બાબતે પણ જ્યારે હવે આ રોડ બને છે તો એક પ્રી પ્લાનિંગથી અને એક સારો રોડ બને, જેથી સરકારશ્રીના જે પૈસા વપરાય છે એનો યોગ્ય ઉપયોગ થાય એવી મારી ખાસ વિનંતી છે.